જો આ અચાનક નથી, છેલ્લા 2017-18થી અમે સતત લડીએ છીએ, એટલે તો 7% જંત્રીનો દર જે હતો એ 15% થયો, એના 25% લડવાના કારણે થયા. નંબર 2, વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એની પહેલાં કચ્છ કલેક્ટરને, જામનગર કલેક્ટરને, મોરબી કલેક્ટરને, રાજકોટ કલેક્ટરને, સુરેન્દ્રનગર કલેક્ટરને, એ વાંઢિયાનો પ્રશ્ન હોય, લોડાઈનો પ્રશ્ન હોય, રાશનપરનો પ્રશ્ન હોય, અમે લડ્યા છીએ. અગાઉ પણ રસ્તાઓ બ્લોક થયા છે. વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે સરકાર સાંજમાં સમજી ગઈ, એણે તમામ જગ્યાએ કામ બંધ કરી દીધું અને ચૂંટણી પૈતી અને તરત ફરીથી પાછું એ જે તાકાતથી સરકારે અત્યારે કામ ચાલુ કંપનીઓને ગુંડાઓ ભાડે આપવાનું કર્યું છે, એટલે આક્રોશ છે. એટલે અમે ખેડૂતોની વચ્ચે ગયા છીએ અને ખેડૂતોએ સામેથી કહ્યું છે કે હવે બસ થયું, હવે ગાંધીનગર જ જવું પડે.